आनंद रूप अखंड सुखदायक ज्ञान मूर्ति ब्रह्म रूप अतीत यगम व्यापक सदा विमल शुद्ध स्वरूप अतीत यगम व्यापक सदा विमल शुद्ध स्वरूप विमल शुद्ध स्वरूप कल्प वृक्ष निज नाम सोहम शब्द थी लक्ष्य है सोई सद्गुरुदेव प्रणाम सोहम शब्द थी लक्ष्य है सोई सद्गुरुदेव प्रणाम सोहम की करी साधना यजम्पा जाप निज नाम हरदम में प्रगट है अखंड नाम उगाराम हरदम में प्रगट है अखंड नाम उगाराम उगम नाम रटण निरंतर समरण श्वासो श्वास लाभो लक्ष्य यूं लहे ज्यों पुष्प में बास लाभो लक्ष्य यूं लहे ज्यों पुष्प में बास ज्ञानी ज्ञान दशानी दौर कदी चूके नहीं रे ज्ञानी ज्ञान दशानी दौर कदी चूके नहीं रे विध विध व्यवहारो मर करता सगळो करता सताय करता विध विध व्यवहारो मर करता सगळो करता सताय करता दोर्यु परथी सुरता नट चूके नहीं रे ज्ञानी ज्ञान दशानी दौरयो परथी सुरता नट चूके नहीं रे ज्ञानी ज्ञान दशानी दौर कदी चूके नहीं रे
નાની જ્ઞાન દશાની જળમાં કમળો નિસ્દિન નાતા જળ સંગાથે જળમય થાતા જળમાં કમળો નિસ્દિન નાતા જળ સંગાથે જળમય થાતા અસંગતા સંગ સતા મૂકે નહીં રે નાની જ્ઞાન દશાની અસંગતા સંગ સતા મૂકે નહીં રે નાની જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં રે નાની જ્ઞાન દશાની આવતી જાતી વિધ વિધ ના કરતી આડાયવળી દ્રષ્ટિ કરતી આવતી જાતી એ વિધ વિધ ના કરતી આડાયવળી દ્રષ્ટિ કરતી હેલયું પરથી યુવતી નજર ચૂકે નહીં રે નાની જ્ઞાન દશાની એલયું પરથી યુવતી નજર શું કે નહીં રે નાની જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં રે નાની જ્ઞાન દશાની રસના રસમાં રસમય બનતી સ્વાદે સ્વાદે તન્મય થાતી રસના રસમાં રસમય બનતી સ્વાદે સ્વાદે તન્મય થાતી અલેપતા લેપ સતા મૂકે નહીં રે નાની જ્ઞાન દશાની અલેપતા લેપ સતા મૂકે નહીં રે
જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં રે જ્ઞાની જ્ઞાન દશાની રંગીન ગુરુ ભગવાન મહાત્મા પ્રપંચ રૂપ સતા પરમાત્મા રંગીન ગુરુ એ ભગવાન મહાત્મા પ્રપંચ રૂપ સતા પરમાત્મા નિજ મહિમામાં રમતા દસું કે નહીં રે જ્ઞાની જ્ઞાન દશાની નિજ મહિમામાં રમતા દસું કે નહીં રે જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં રે જ્ઞાની જ્ઞાન દશાની આપણને સદગુરુ પરમાત્માની દયાથી મનુષ્ય દેહ તો મળ્યો, પણ મનુષ્ય દેહની અંદર કાંઈક આપણા મને લાગે પ્રબળ પુણ્યનો ઉદય થઈ શક્યો છે. કે કેમ? કે જેની દ્રષ્ટિના ફળ લાગે, જેના બોલેલા વસનો ફળે, જેની કરુણાની દ્રષ્ટિ પડે તો આપણા ભાગ્યની રેખા પલટાય એવા મને તમને ગુરુ મળ્યા છે. કે જેણે આપણને સંસારના કાર્યોય થાય અને પરમપદના અધિકારી બનાય એવી સમજણ આપીશ. આપણે ભીખ મગાવે ગુરુ નથી મળ્યા હો ભાઈ, નહીં. સંસારના કાર્યોય થાય, આવળ ગોવળ હંચવાય અને પરમપદ મોક્ષપદના અધિકારી બનીએ એવો સહજ રાજયોગનો માર્ગ બતાવનાર દાદા ઉગારામ, પુંજારામ, હરજીવનરામ, લાવેશ્વરનાથ, દેવારામ બાપા જેવા ગુરુ મળ્યા. તો જેટલું મૂલ આપણે કરીએ વાલા, જેટલો મહિમા સમજીએ એટલો આપણા જીવનમાં લાભ થાય. તો આ રંગ અવધૂત એની અનુભવવાણીમાં એ કહે છે કે સંસારમાં રહીને તમને સફળતા કેમ મળે એની આ સમજણ આપે છે. સંસારમાં રહીને મોક્ષપદની સફળતા કેમ મળે એની આ મહાપુરુષ સમજણ આપે છે. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. જ્ઞાની એને કહેવાય, અનુભવી એને કહેવાય, સંત એને કહેવાય, મહાપુરુષ એને કહેવાય કે જેની સુરતા કોઈ દી લક્ષ્ય ભંગ ન થાય. નિશાન ઉપરથી આડા ઓળી ન જાય એને સંત કહેવાય, એને જ્ઞાની કહેવાય, એને મહાપુરુષ કહેવાય. સંતની માથે શિંગડા ન ઉગે. પક્ષી ગમે ત્યાં ચણવા વયું જાય, પણ ઘટાદાર ઝાડની અંદર એનો માળો છે, એ માળો ક્યારેય ભૂલતું નથી. ગમે ત્યાં ચણવા જાય પણ પક્ષી પોતાના માળાને ક્યારેય ભૂલતું નથી. એમ વિધવિધ વ્યવહારો કરવા છતાંય ગુરુના બાળકે ગુરુગમ રૂપી માળો નહીં ભૂલવો જોઈએ, ગુરુગમનું લક્ષ્ય નહીં ભૂલવું જોઈએ. એટલું પોતાને યાદ હોવું જોઈએ કે હું કેનો બાળક છું.
મારે કેવું વર્તાય, મારે કેવું બોલાય, મારે કેવો વ્યવહાર કરાય, મારા વિચારધારા કેવી હોવી જોઈએ, મારે કેનો સંગ કરાય, મારે ક્યાં ઊભું રહેવાય, મારે ક્યાં બેસાય, આ એને ખાસ ગુરુના બાળકે યાદ હોવું જોઈએ કે હું બાળક કેનો છું. દીકરાનું વહુ હોય ને એ દેરના મેણા ખાય, નણંદ ના ખાય, સાસરાનો ઠપકો ખમે, જેઠ કાંઈ કહે તો ખમી લે, બધું સહન કરે. હું કરવાને કે પોતાના ધણીની આબરૂ રાખવાને માટે, પોતાના ધણીની આબરૂ રાખવાને માટે. એમ સદગુરુ છે ને આપણો બાપ છે ભાઈ સાહેબ, આપણો ધણી છે. આપણે કાંઈ પણ ગેરવર્તન કરીએ એટલે આપણા ધણીને ડાઘ પડે, એ ગુરુના બાળકને યાદ હોવું જોઈએ. એવી યાદી રાખી અને જીવન જીવે જવાનું છે. લક્ષ્યને ક્યારે ભૂલવું નહીં, ગુરુ ભક્તિના ભાવને ભૂલવો નહીં, અને ન ભૂલાય એના માટે સત્સંગ મેળાવડા છે. તમારે દીવાને જલતો રાખવો હોય તો દિવેલ પૂરા કરવું પડે. એમ અનુભવી મહાપુરુષોનો સત્સંગ છે એ આપણા જીવનની અંદર ગુરુ ભક્તિના ભાવનું દિવેલ પૂરી દે છે, ભક્તિ ભાવને જાગૃત કરે છે. દાદાએ ગાયું, સુતેલી ભાવના જેહી જગાડે, સંત ભક્તજન હાચા, હૃદય વાણી એની પ્રેમ રસથી નીતરતી, એના લઈ લે જગત વિશ્વાસા. સુતેલી ભાવનાને મહાપુરુષો જાગૃત કરે છે ને આપણે પરિણામ જોઈએ છીએ કે જેમ જેમ સત્સંગ કરતા ગયા, જેમ જેમ સંતના મેરાવડામાં જતા ગયા, સદગુરુનું સાનિધ્ય સેવતા ગયા, એમ એમ આપણા હૃદયની અંદર ભક્તિભાવ પ્રજ્વલિત થયો. એ ભાવના જાગૃત થઈને કરટાણે પરવર્તીમય યુગ આલે છે ભાઈ. કોઈની પાસે ટાઈમ નથી, એટલી બધી પ્રવૃત્તિની અંદર માણસ ગૂંથાયેલો છે. અને એમાં એ ભૌતિકવાદ આલે છે, ભૌતિક સુખ તરફ સર્વની નજર વહી ગઈ છે. ધર્મ અને ભક્તિ માર્ગની અંદર માણસ પાસો પડતો જાય છે. આવા પંસોરા યુગની અંદર દાદા ઉગારામના કહેવા પ્રમાણે આ પંસોરા યુગની અંદર જ્યાં સત્સંગ મેળાવડા હોય ત્યાં ભાઈઓ બહેનો બાળકો પડતા આખડતા પૂગી જાય છે. આ ઉગારામની દયા માનજો ભાઈ, એની કૃપા માનજો. બાકી આ સમયમાં નથી પતે એવું મારવાલા નહીં. એની કરુણાની દ્રષ્ટિ પડી રહી છે. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આ સમયની અંદર આપને ગુરુ ગુણ વાલા લાગે છે, ગુરુ ભક્તિ વાલી લાગે છે, સદગુરુના નામ સ્મરણની અંદર પ્રીતિ થાય છે. એ કાંઈક સંતોનો હથવારો થયો ને એટલે પડતા આખડતા લોકો ઘણાની તો સામાન્ય સ્થિતિ હોય છે, માંડ ટિકિટ ભાડાના પૈસા એના ખિસ્સામાં હોય, એવા જિજ્ઞાસુ પણ સત્સંગમાં આવે તે આપણી સાથે આમ ભરાઈ જાય કહો અને માન પૂરું કરે ને જ્યાં મેરાવડા હોય અહીંયા હાજરી આપે. ગુરુ મહારાજ એનું વળતર નહીં દે ભાઈ, જરૂર દે. ભાવને ધન્યવાદ છે. માટે સદગુરુ સંત મળ્યા છે, લક્ષ્ય મળ્યું છે, નામ મળ્યું ને એ આપણે ઘણાય ભાગ્યશાળી છે. તો જે બોલો દાદા ઉગારામની વાલા માથે રાફડા થઈ જાય ને તો આ વસ્તુ મળવી દુર્લભ છે. આ તો ઓબળાશીઓ ખાધો ને પતા હું મોઢામાં આવી ગયું વાલા. મહામૂલ્યવાન નામ, નામ એટલે જે વસનથી સૃષ્ટિ રસાણી, જે વસનથી સાંદો ને સૂર, જે વસનથી આ માયાને મેદની, જે વસનમાંથી વરસે નૂર, જે મૂળ વચનમાંથી વેદ ધારા, પુરાણોની ધારા, શાસ્ત્રોની ધારા, ઉપનિષદોની ધારા, મહાપુરુષોના અનુભવની ધારાઓ, એવા એવા સંતો જગતની અંદર થયા છે. હજારો નહીં, લાખોના સંખ્યામાં ભજનવાણીઓ લખી છે. હજાર નહીં, લાખોની સંખ્યામાં ભજનવાણી લખી, એ ધારા આમાંથી પ્રગટ થઈ છે. ઈ નામ
આપણી કાંઈક શુભ કમાઈનો ઉદય શેત બાપા મળ્યું, પણ હવે આ હીરો કાદવમાં નો રગદોળાઈ જાય એની કાળજી મારે ને તમારે રાખવાની છે. બસ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. જ્ઞાની સંતો મહાપુરુષો પોતાનું લક્ષ્ય ક્યારેય ચૂકતા નથી. બાકી પારબ્ધના ખેલ છે. પારબ્ધ પ્રમાણે સામાન્ય માણસના જીવનની અંદર સુખ દુઃખ આવે ને મહારથી સંતોને આવ્યા છે કે નથી આવ્યા? એટલે ભગવાન અવતાર લે એને ગાદીએ બેહવું હોય ને સવારે વનમાં જવાનું થાય તો આપણા જીવન ન આવે ભલામણા. અખા વગત સંત થયા જ્ઞાતિ સોની, સોનું ઘડતા ઘડતા આ પદને પ્રાપ્ત કરી લીધું. સોનીનો ધંધો, પણ મને એમ છે એને ભેગ નહીં નાખ્યો હોય. ધંધો કરવાની છૂટ છે પણ ધમાલ કરવાની છૂટ નથી ભાઈ. ધંધો કરવાની છૂટ છે, પુરુષાર્થ કરવાની છૂટ છે, પણ એમાં પ્રપંચને ખોટું કરવાની છૂટ નથી. નહીં. મેલા લુગડા હોય ને ડાઘ પડે તો વાંધો નહીં, ઉજળા પહેર્યા હોય ને એમાં ન પડવો જોઈએ. મને ને તમને ગુરુએ ઉજળા લુગડા પહેરાવ્યા છે, એમાં ડાઘ ન પડે ને એની કાળજી હોવી જોઈએ. એની કાળજી હોવી જોઈએ. વ્યવહારો કરવાની છૂટ છે, અને ન કર્મ કરીએ તો આપણું ગુજરાન ચાલે નહીં. હાલે. ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ આદેશ કર્યો કે અર્જુન તારે કર્મ કરવું પડે ભાઈ, અને કર્મ નહીં કર તો ભિખારી થાઈશ. પણ મારે પરાયણ રહીને કર, મારે આધીન રહીને કર. જે કામ કરીએ એ ધણી ધાર્યો છે એનો વિશ્વાસ રાખીને કરીએ. નીતિમતાથી કરીએ તો દેવું ફળ એની ફરજમાં આવી જાય છે. એની ફરજમાં આવી જાય છે. વિધવિધ વ્યવહારો ભલે કરતા, સગળું કરતા સતા કરતા, આંખ રાખીને કણું કાઢ લેવાનું છે. કણું પડ્યું હોય ને તમે કારીગર પાસે જાઓ કે ભાઈ કણું પડ્યું ને રેવાતું નથી, બહુ ખટકે, કાંઈક કાઢવી જોઈએ. અરે ભાઈ તો પડ્યું ત્યાંથી જ ફૂટેલ હતી, આ તો આંખ રીએન કણું નીકળી જાય એટલે તારી પાસે ધક્કો ખાધો છે. એટલે આંધળા થવા હાટું ધક્કો નથી ખાધો, આંખ રીએન કણું નીકળી જાય એટલે ધક્કો ખાધો છે. સંસારના કાર્ય કરો અને અવિદ્યાનું કણું નીકળી જાય ને મોક્ષપદના અધિકારી બને એવા કારીગર ગુરુ મળ્યા છે. એવા કારીગર ગુરુ મળ્યા છે. વિધવિધ વ્યવહારો ભલે કરતા, સગળું કરતા સતા કરતા, ક્યાંય હું પણાનો દાવો નહીં. એને પરાયણ બનીને જે જીવન જીવે છે એને બોજો નથી લાગતો. જેનું છે એનું હોપીને આલો ને તો ભાર ન રહીએ. મારી ડૂબકી સરોવરમાં 1000 મણ પાણી માહી, એનાથી કાંઈ ભાર ન લાગ્યો, સર્વજ્ઞ રૂપ છે ત્યાંહી. તમે સરોવરમાં ડૂબકી મારો એટલે તમારા ઉપર કેટલાય ઓરટન પાણી આવી ગયું, છતાં એમાં તમને વજન નહીં લાગે. કેટલાય તરિયા એવા હોય કૂવામાં 50 ફૂટ પાણી ભર્યું હોય, 60 ફૂટ પાણી ભર્યું હોય, તળિયે વહી જતા હોય, તો માથે કેટલું પાણી આવ્યું તો એનો એને ભાર ન લાગે. એ તરિયો એ જ કૂવામાંથી બારો નીકળે અને એ જ કૂવામાંથી પાણીનો ઘડો ભરીને માથા માથે મૂકે. એમાંથી એક ઘડો ભર્યો તો તોલ ઘણો જડાય, વળી પાછો અભડાઈ જાહે, ફૂટી જાહે, મારા પણ દુઃખ થાય. એમાંથી ઘડો ભરીને માથે મૂક્યો એટલે તરત ટકો મંડે બળવા. ઓલા પણ હમણાં એટલું માથે પાણી આવ્યું તો ભાર ન લાગ્યો ને આ કેમ લાગ્યો? મારું માયનું એટલે મારું માયનું એટલે મારું માયનું ન્યા વાંધો છે, ન્યા વાંધો છે. ને મારાપણાની આસક્તિ એને જ સંતો માયા કહે છે. એને જ સંતો માયાનું આવરણ કહે છે. મેરું મોર તોડ તઈ માયા, જ્યું બસકર જીવ નિકાયા, હું અને મારું તું અને તારું. આ માયા છે, આ માયા છે. એ મારાપણાનો દાવો, હુંપણાનો દાવો છોડી દેવાને માટે બીજા કોઈ પ્રયાસો આપણા કામ્યમવાલા નીવડશે નહીં. હાથ હોમવાર રહ્યો તો હું પણ મટે એવું નથી. 11 એકાદશીઓ રહ્યો તો હું પણ મટે એવું.
આખું વરહ કાંઈ ન ખાવ, નકરા લીમડાના પાંદ ખાવ ને તોય હું પણ મટે નહીં, હું પણ જાડું થાય. કોઈથી ન થાય. આખો વરહ ભાઈડાય લીમડો જ ખાધો છે. તે તો આખું વરહ ખાધો, હાંડી આખી જિંદગી ખાય લીમડો જ. રિયા પાંદડા સાવ્યા કરે. હું વધ્યું. હું પણ આનો દાવો છોડવાને માટે બીજા કોઈ ઉપાય કામયાબ નહીં નીવડે. હું પણ આનો દાવો છોડવાને માટે દાદા લાવેશ્વરનાથે એક મુદ્રા લેખ લખ્યો છે કે હું નહીં ને તુહી સદા ન્યા માયાનું હું જોર, એક ગુરુને એક ઈશ્વર એમ ભજી લેની આઠે પોર. હું પણ આને ઘસી નાખવાને માટે સદગુરુએ તુહીકારનું ધ્યાન આપ્યું છે. આ તુહી કરતા તાંત વિસાવી નામનો સમરણ કીધો, પ્રગટો આ પિંજણમાંથી દાદુ કે મને દર્શન દીધો. હુંકારને ઘસી નાખવાને માટે તુહીકારનું ધ્યાન સદગુરુએ આપ્યું, એની મોટી કરુણા માનવાની છે. કરતા સતા કરતા રહેવા, કર્મ ન લાગે એને માટે આવડો આ એક જ ઉપાય છે. આ એક ઠેકાણું એવું છે કે એ સ્થિતિમાં રહીને જે કાર્ય કરો એમાં તમને કર્મ લાગવાનો કોઈ સંભવ નથી, માયા લાગવાનો કોઈ સંભવ નથી. ગોરખ જતી યોગીએ કીધું કે સરને નર મતવાલા ન પડે બીચમે તાલા. સરને નર, શ્વાસને ઉશ્વાસ બે મતવાલા પુરુષ છે, એની વસાળે માયા નથી, બાકી ગમે ત્યાં વયા જાઓ. બધી માયા છે. આની વસાળે માયા નથી તો મને તમને ગુરુએ ન્યા ઊભા રાખ્યા છે. ક્યાં રાખ્યા છે? શ્વાસો શ્વાસની મધ્યે અને સગુણ અને નિર્ગુણની મધ્યમાં આપને ગુરુએ ઊભા રાખ્યા છે. તમે ધ્યાન સગુણ ગુરુની મૂર્તિનું કરો છો અને સમરણ નિર્ગુણ બ્રહ્મનું કરો છો. નિર્ગુણ ને સગુણની વચ્ચે ઊભા છો. શ્વાસ ને ઉશ્વાસની વચ્ચે ઊભા છો. આ એક સ્થાન એવું ઠેકાણું છે કે અહીંયા માયાનો લેશ નથી. એ પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી, દેખાડો એનો દેશ. ગંગા સતી એમ બોલ્યા કે અહીંયા જે સ્થિર થાય તો ન્યા નથી માયાનો લેશ ન્યા નથી. કરતા સતા અકર્તાના ભાવમાં રહીને જીવન ગાળવું હોય તો આ નિશાને ધ્યાન રાખીને વાલો આયલું જવું. આનું નામ જ્ઞાની. જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. વિધવિધ વ્યવહારો ભલે કરતા, સગળું કરતા સતા અકર્તા, દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં. દોર ઉપર ચડેલો નટ જેમ સુરતા ચૂકતો નથી, એમ મહાપુરુષો સંતોએ સુરતાના દોરની જે બ્રહ્મ શબ્દમાં ગાંઠ વાળી છે ત્યાંથી જરાય નજરને આઘી પાછી થવા નથી દેતા. ત્યાં જ નજર એની લાગે છે. ને ડાયો એને કહેવાય, સમજણો એને કહેવાય, હોશિયાર એને કહેવાય, વિવેકી એને કહેવાય કે અનેક પ્રકારના વ્યવહારો કરવા છતાં, અનેકને મળવા છતાં, બધાની સાથે હળીમળીને રહેવા છતાં પોતાનું લક્ષ્ય ન ભૂલે, આ ડાયો છે. સમરણમાં બાહોશ છે એ જ બાહોશ છે. ભજન ભાવમાં જે બાહોશ છે એ જ ખરો બાહોશ છે. માટે જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. આવતી જાતી વિધવિધના કરતી, આડા અવળી દ્રષ્ટિ કરતી યુવતી હેલ ઉપરથી નજર ચૂકે નહીં. એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. કુવે સાહેલી પાણી ભરવા જતી હોય, એની બેનપણી હામી મળે, માથે ભરેલું બેડું હોય, કેટલી વાર ઊભી રહીએ, એની હારે વાતો કરે, હાસ્ય કરે, અંગના મરોડ કરે, હાથની તાળી દે. કેટલી વાર ઊભી રહી જાય છતાં માથા ઉપરથી હેલ આમનામ નોધારી પકડા વગરની હોય પણ ભરેલી હેલ પડે નહીં. જરાક ડગે તો આમ માથું કરી અને હેલને સ્થિર કરી દે છે. એટલી બધી વાતો કરવા છતાં એની સુરતા હેલમાં હતી. સુરતા સૂકે તો હેલ હેઠી પડે, પાણી ઢોળાઈ જાય ને ગોબા પડે. હેલ હેઠી પડે, પાણી ઢોળાઈ જાય અને ગોબા પડે. આ તો એક દ્રષ્ટાંત સિદ્ધાંત આપવાને માટે કહ્યું કે એક સહેલીની સુરતા હેલમાં કેટલી લક્ષ્યબદ્ધ છે, એટલે હેલ પડતી નથી. એમ જો આપણી વૃત્તિરૂપી યુવતી સાહેલી જો લક્ષ્યબદ્ધ હોય
તો ગમે એને રે ઉઠો બેહો, કારણ કે આ તો સંસાર વ્યવહારના ઘાટ છે ભાઈ. આપણા હગાવાલા બધા સત્સંગી થોડા હોય, કોઈનો સ્વભાવ કેવો હોય, કોઈ કેવી વાતો કરતા હોય. પ્રસંગે ગયા વગેરે છૂટકો ખરો, જવું પડે કે ન જવું પડે. તમે અહીંયા જાઓ ને ગંજીપો માંડે, આપણે ના પડાય કે અમારે તો 3 પેઢી થઈ લ્યો આવે, ભલે ને રમે કે તમે કે મને ભાઈ આવડતું નથી ને તમે તારે રમો ને મને ફાવશે ત્યાં હું જોઈને પછી હું હોઈ જાય, કામ પ્રસંગે જાવું જન્મા, પણ ગુરુ ચરણને રાખી મનમાં. મન માર્ગ ચૂકે એને સત્વર પાછું વાળવું, પણ જગની મિથ્યા વાતોમાં આપણે વહી ન ગાળવું. કામ પ્રસંગે જવું પડે તો જાવું, પણ આપણા સદગુરુને ધ્યાનમાં રાખીને જાવું. એનો રંગ તમને ન લાગવો જોઈએ, તમારો રંગ એને લાગવો જોઈએ. તારી સાથે કોઈ હરિજન થાહે તો હરિજન તું હાચો, તારાય સંગનો રંગ ન લાગે ત્યાં સુધી સો તુંય કાસો. આ સમજણ છે. ગમે ને યારે ઉઠવું પડે, બેહવું પડે, વ્યવહાર કરવા પડે, જરૂર કરવાના, જે કરવા એ ભાવથી કરવા, જે કરવું એ ભાવથી કરવું. લાભુ દાદાએ ગાયું કે કામ ધંધો જે જગમાહી કરવો પ્રેમ ધરીને, કુદરતે જે અંજળ આપ્યું એ ભોગવવું શાંતિએ. પણ પરાયું દેખી કદી ન સળવું, શીતળું શાળે ચડાવે, એ ચિત્તને નામમાં રાખીને સમજો શાન પ્રમાણે. દેહ સુખ છે પારબ્ધને આધીન, ગમે એ પુરુષાર્થ ધારો, સંતોષમાં સુખ છે હાસુ માટે ભક્તિ ભાવને વધારો. આ સમજણને ઉરમાં ધારી સતવસન વિચારો, આઠે પોર ઈરણામાં લાભું એમાં જન્મ વિતાવો. કુદરતે અંજળ આપ્યું શાંતિથી ભોગવવું, કામ ધંધો કરવો એ પ્રેમથી કરવો ને એવો ભાવ રાખવો કે ગુરુ મહારાજ મુજે ઇતના દીજીએ, જેમાં કુટુંબ હમાય, મેં ભૂખ્યો ન રહું ને મારી ઘેરે સાધુ ભૂખ્યા ન જાય. આવી ભાવના રાખવાની છે, નકરું પેટ ભરું થવાનું નથી. સંતો જોવો ખાઈ ગયા, ખવડાવી ગયા, પાલી જાહેર કમાતા હતા તો એમાંથી બટકું રોટલો ખવારી. અને આ જ્ઞાન ધ્યાનના દાન સંતો મહાપુરુષોએ આપ્યા. આપણા ઘર આંગણાની વાત કરીએ તો દાદા ઉગારામનો એક કપડું વણવાનો ને એક કો સાંધવાના ને એવો નાનો એવો પુરુષાર્થ. રાજાશાહીનો જમાનો, એ સમયની અંદર એવડી મહેનત કરીને જે કાંઈ થોડી ઘણી કમાણી કરતા હતા એમાંથી આંગણે આવે ને બટકું રોટલો ખવારી. આ જ્ઞાન ધ્યાનના દાન આપીને આ ઉગમ ફોજની આવડી મોટી ગતને તૈયાર કરી. ભલામણા હે મહાપુરુષો કાંઈક કરી ગયા છે ને, નકરી વાતું એ કાંઈ થાય છે એમ કહું છું. નકરી વાતું એ કાંઈ થાય છે, કાંઈક સંતો કરી છૂટ્યા છે ને. ભક્તિ હે ડાલ ભાતન કી નકરી બાતન કી નાય, કરવી હોય તો કર ન કર હુઈ જા સમજીને મન નિમાય. નકરી વાતોની થોડીક છે ભાઈ. સંતો કાંઈક કરી એ છૂટ્યા છે ને. હે સામાન્ય સ્થિતિ હસા છતાં એના દિલમાં ખવડાવવાના, પીવરાવવાના, જિજ્ઞાસુને તારવાના ભાવ ઉભરાતા હતા. સંત એટલે કરુણાનો સાગર કહેવાય વાલા. મહાપુરુષ એટલે કરુણાનો સાગર કહેવાય. સાગરમાં જેમ આઠે પોર લહેરો ઉઠતી હોય, એમાં આના હૃદયની અંદર કરુણાના ભાવની લહેરું ઉઠે ને, એ લહેરુએ જ આપને લહેર કરાવી દીધી ભાઈ. એ લહેરુએ જ આપને લહેર કરાવી દીધી. હવે તો પછી આપણી જેવી ભાવના કેવી રીતે જીવવું એ આપણે શીખવાનું છે. તો સદગુરુએ આપણા માટે શું કર્યું, તો આપણે એના માટે કેટલું કરવું એ વિચાર લેવાનું આપણે હોય. એ આપણે વિચાર લેવાનું હોય કે નહીં. આવતી જાતી વિધ વિધના કરતી, આડાઅવળી દ્રષ્ટિ કરતી, યુવતી હેલ ઉપરથી નજર ચૂકે નહીં, જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. ગમે એટલું સુખ આવ્યું તોય ભલે ને ગમે એટલું દુઃખ આવ્યું તોય ભલે, સંતોના જીવનમાં નજર કર્યો લક્ષ્ય નથી ચૂક્યા. સુખમાં સકી ન જાવું ને દુઃખમાં પોક મૂકીને રોવું નહીં, આ સમજણ છે. સુખ કુદરત દે તો સકી ન જાવું,
ને કદાચ આપણા પ્રારબ્ધ પ્રમાણે થોડું ઘણું દુઃખ આવે તો એમાં પોક મૂકીને રોવું નહીં અને કોઈને દોહ ન દેવો. જે કાંઈ દુઃખ આવે એ આપણા કર્મે આવે છે. કર્મે સુખ અને કર્મે દુઃખ. દેહ સુખ પ્રારબ્ધ આધીન છે, પ્રારબ્ધ આધીન છે. પણ એ સ્થિતિની અંદર લક્ષ્ય ન ચૂકવું, કારણ કે આપણે સંસારમાં રહીને ભક્તિ કરવી એટલે આ સમજણની જરૂર છે ને. આપણે બાળ બચ્ચાવાળા છીએ, આવળ ગોવળવાળા છીએ. સંસારમાં રહીને આ ભક્તિપદને હાંસલ કરવું છે એટલે આ સમજણની જરૂર છે. એટલે સંતો એ સમજણ આપે છે કે સંસારમાં રહ્યો પણ આવી રીતે રહ્યો તો કોઈ હરકત નથી. તો તમને સંસારના સુખે માણી હગો અને ભક્તિપદના સુખે માણી હગો. બે સુખને માણવા માટેનો સમન્વય થઈ શકે. લૌકિક અને અવલૌકિક બે સુખનો સમન્વય થાય એ ધ્યાન દ્રષ્ટિ ગુરુએ આપી છે. બેયનો સમન્વય થઈ જાય એ દ્રષ્ટિ ગુરુએ આપી છે. પણ આળસુ ન થવું, પ્રમાદી ન બનવું, બેદરકારી રહેવું નહીં. સવારે 10 વાગે ઉઠી 10 વાગે તો ઉઠીને કામે ન જાય, પછી કે ગુરુએ કાંઈ બરકત ન આવી, તું કાંઈક સમજ. ગુરુએ નથી કીધું કાંઈ 10 વાગ્યા સુધી તૂટિયા વાળીને ગોદડું ખેંચીને હૂતો રહી જાય. કીધું જ ગુરુએ. સંતોના જીવનમાં નજર તો કરો. રાત ઉજાગરા કરીને ટાઈમે ધંધે ચડી ગયા વાલા. ટોટિયા વાળીને હૂતા રહીને કામે ન જાય, નહીં એટલા વ્યસન કરીને બેહીને પછી એમ કંઈ ગુરુએ બરકત ન આપી. કામ ધંધા કાંઈ કરે ને બેઠા બેઠા આખો દીના 15-20 માવા ખાઈ જાય, એટલું ઘી લઈને છોકરાને ખવારો તો તમારા કારા કીડા. શરમ નથી થતી એમ કહું છું. એટલા વર્ષથી સત્સંગમાં આવીને એક વ્યસન ન મૂકીએ ગયેલા ગુરુ મળ્યા, શું કહેવાય. આ તો કાંઈક વિચાર તો હોવો જોઈએ. નકરું જ્ઞાની જ બધાય થઈ ગયા. હાથમાં બધું એમને હાંસલ ન થતો, આ કંઈક કરવું પડશે એમ કહું છું. આ કંઈક શીખવું નહીં પડે, આ કરવાની જરૂર છે. ગુરુના બાળકની અંદર કોઈ દોષ ગુણ નહીં હોવો જોઈએ. નિર્મળ અને પવિત્ર આપણું જીવન હોવું જોઈએ. ક્યારેક ક્યારેક ગંગાજીમાં નાવાનું મળે એમ નહીં, આવા કાયમ મળે છે. છતાંય આપણે પવિત્ર ન થાય તો આપણી અભાગ નહીં ભલામણ. કોક દી નાવા મળે એમ નહીં. આ ઉગારા મેં એવી દયા કરી, આ પેઢીઓથી નાતા આવી એમ કહું છું. પેઢીઓથી નાતા આવી છે. અને આ યોગ કાંઈ, આ તો શબ્દોની કિંમત કરે ને એને સમજાય એમ છે. મહાપુરુષોના શબ્દો દુનિયામાં વયા જાઓ ને, ગોતો તોય જડે એમ નથી. આ શબ્દો ગોતો તોય જડે એમ નથી. આ તો આપણા કાંઈક ભાગના ઉઘાડ થયા છે એટલે આ બધા સેજે યોગ છે. સેજે યોગ છે ને. તો સુરતાને લક્ષ્યબદ્ધ કરવી છે. અને લક્ષ્યબદ્ધ સુરતા રહીએ એને માટે જ કાયમ સંત સમાગમ કરવાની જરૂર છે. આ કાંઈ આનંદ મેળો નથી, આ તો મોક્ષના મેરાવડા છે ને. આ બધા સત્સંગ મેરાવડા એટલે મોક્ષના મેરાવડા છે. કાંઈ ખાવા પીવાને 2 ઘડી મનોરંજન કરવા ભેળા નથી થતા. આ તો કાયમ ગુરુ શરણના અધિકારી બનીને એના શરણમાં રમણું કરવાના લાભ મળે એટલા માટેના મેરાવડા છે. એટલા માટેના આ મેરાવડા છે ભાઈ. ભાવનો મેળો મોક્ષનો મેળો છે. અને ભાવ પ્રેમ આપણે જોઈએ તે આપણી સાથી ગજગજ ઉલ્લેખ. ઓહો, ઘટોઘટમાં મારા નાથ ગુરુ મહારાજ આ ભાવ પ્રગટાવી દીધો. બાકી ભાવ કેમ જાગે એમ કહું છું. ભાવ કેમ જાગે? ગુરુની કૃપા વિના હળિયે ન હલે વાલા. એક હળિયે ન હલે. એની દયા હોય ને તો ભાવનું પ્રાગટ્ય થાય. એટલે ગદગંગાના ભાવ જોઈએ તો આપને ગુરુનો મહિમા સમજાય કે તમને ધન્ય છે. તમારી સુરતાને ધન્ય છે. તમારી સુરતાની રખેવાળીને ધન્ય છે કે ગદગંગા ઉપર સુરતા આમ ફેરવીને આ ભાવ જાગૃત કરી રહ્યા છો. બાકી મારા જેવો બકે કાંઈ ન આવે તો ગુરુની દયા હોય જ થાય વાલા. હા, લખી જ લેવાનું છે, નક્કી જ કરી લેવાનું છે. એની કરુણા વગર કાંઈ નથી, કાંઈ ન થાય. જળમાં કમળો નિષ્દિન નાતા, જળ સંગાથે જળમય થાતા, અસંગતા સંગ સતા મૂકે નહીં. કમળ આખું પાણીમાં જ ઉગે, પાણીમાં મોટું થાય, ખીલે. પણ પાણીનો એને ભેગ નથી લાગતો, નકર હળી ન જાય.
જેને સંતો અને ઋષિમુનિઓ જળ કમળવત ન્યાય કહે છે, એમ સંતો જળ કમળવત જીવન જીવી ગયા છે. સંસારમાં રહ્યા છતાં સંસારનો એને લેશ ન લાગ્યો. પાણી માથે નાવ રહીએ તો કાંઈ વાંધો નથી, પણ નાવની અંદર પાણી ન ભરાવવું જોઈએ, નકર નાવ બુડે. પાણી માથે નાવ રહીએ એ તો બરાબર જ છે. એમ તમે સંસારમાં રહ્યો એ બરાબર છે, પણ સંસાર તમારા મનમાં ન ભરાવવો જોઈએ. મનમાં ન ભરાવવો જોઈએ. કે તો એનો ઉપાય બતાવો. અમારા મનમાં સંસાર ન ભરાય તો તમે એનો ઉપાય બતાવો. કે એનો ઉપાય એ છે કે તમારા મનમાં ગુરુ હોય સંસારની એસી ટેસી, એમ કહું છું. જો તમારા મનમાં ગુરુ હોય ને તો હું સંસાર ભરાય. તૃષ્ણા નકર જીવલેણ રોગ છે. આ રોગ તો એક જન્મ દુખી કરે, તૃષ્ણા જન્મ જન્મ દુખી કરે. એ તૃષ્ણા છૂટવી મુશ્કેલ છે, પણ જેના મનમાં ગુરુના નામની માળા ફરતી હોય ને તૃષ્ણા છોડવી ન પડે. તૃષ્ણા એને છોડી દે એ આ નામ છે. તૃષ્ણા એને છોડી દે ને એ આ નામ છે. તમારે પ્રપંચ છોડવો ન પડે, પ્રપંચ તમને છોડી દે એ આ નામ છે. તમારે પ્રપંચ છોડવાનો પ્રયાસ નથી કરવાનો, ગુરુને ભજવાનો પ્રયાસ કરવાનો છે. પ્રપંચ છોડવાનો પ્રયાસ આપણે કાંઈ નથી કરવો, ગુરુને ભજવાનો પ્રયાસ કરશું. અંધારાને ભગાડવાના કાંઈ પ્રયાસ નથી કરવા, દીવો કરવાનો પ્રયાસ કરો. દીવો કરશું એટલે અંધારાને ભગાડવાનો કાંઈ પ્રયાસ તમારે કરવો પડે. એમ સોહમ અસ્મી એવી અખંડ જ્યોતિ પ્રગટ થઈ જાય તો અવિદ્યારૂપી અંધારાને કાઢવાનો કંઈ પ્રયાસ કરવાનો નથી, પણ આ પ્રયાસ તો નામ સ્મરણ કરવાનો છે. એની જરૂર છે. દરેક સંતોએ આ પ્રયાસ કર્યો છે. તો જેમ કમળ પાણી મારીએ એમ સંતો સંસારની મધ્યમાં ઉભા રહ્યા છે. મધ્યમાં આપણે ઇન્દ્રિયોનો વ્યવહાર, આપણે ખાઈ પી, સંતોય ખાઈ પીએ. આપણે બાળ બચા તો એલા સંતો નહીં બાળ બચા. આપણે ધંધો ધાપો, સંતો નહીં ધંધો ધાપો. સંસારની મધ્ય જ ઊભા છે. સંસારની મધ્ય જ ઊભા છે, છતાં સંસારરૂપી પ્રવાહ એને તાણી ન ગયો. શ્રાવણ મહિનો હોય, છોકરીઓ ગોર પૂજવા જાય તે એમ ગાતી હોય કે હરિયા હરિયા તણાતા જાય ને ધ્રો ધ્રો પાણી પીએ. ધ્રો થીર છે એટલે પાણી પીએ ને હરિયા પોલા છે તણાઈ જાય. એમ જેના મન નામમાં સ્થિર છે ને એ ગુરુના નામરૂપી અમૃતનું પાન કરે. જેના મન પોલા હળિયા જેવા છે એ તો સંસારમાં તણાઈ જાય. બાપુ એ તો તણાઈ જાય. પણ જેને સ્થિરતા આવી છે સદગુરુના નામમાં, એ આઠે પોર સદગુરુના નામરૂપી અમૃતનું પાન કરે છે અને અજર અમર પદમાં કાયમને માટે સ્થાપિત થઈ જાય છે. સંસારમાં રહેવાની છૂટ છે. સંસાર મનમાં ન ભરાય. તમે ઊંડા કૂવાની ધારે ઊભા હોય તો પડી ન જવાય ને ખ્યાલ ન રાખવો પડે. ઊંડા કૂવાની ધારે તમે ઊભા હો તો કૂવામાં ન પડી જવાય એનું ધ્યાન ન રાખવું પડે. ને પડો તો શું થાય? પતન થાય. શું થાય? પતન થાય. એમ સંસાર રૂપી કૂવાને કાંઠે ઊભા રહ્યો, પણ તમને લાલચમાં ન પડી જવાય ને એનું ધ્યાન રાખો. જો લાલચમાં પડી ગયા એટલે પતન આવ્યું. ભક્તિ માર્ગમાં જ્યાં જ્યાં લાલચ આવી ને વાલા, ત્યાં કઠણાઈ બેઠી. ખેતર બગાડ્યું ખડસલા, સભા બગાડી અસુર, ભક્તિ બગાડી આવા લોભી લાલસુએ, કેસરમાં મળી ગઈ ધૂળ. જ્યાં લાલચ આવી ત્યાં પતન, એટલે કૂવામાં પડી જ ચૂક્યો. લાલચમાં પીડ્યો એટલે કૂવામાં પડી જ ચૂક્યો. સંતો મહાપુરુષો ક્યાંય લોભાણા નથી, ક્યાંય આસક્તિ કરી નથી, ક્યાંય મોહ બાંધ્યો નથી. જેના મનમાં સદગુરુ સિવાય બીજે ક્યાંય વાલપ નથી, આને સંત કહેવાય. સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં લવલેશ, સર્વકાળે સર્વભાવે રહો ગુરુ શરણમાં. સદગુરુ સિવાય કોઈ પદાર્થની અંદર જેને પ્રીતિ નથી, આને ઉત્તમ પ્રકારનો વશીકૃત નામનો વૈરાગ્ય કહેવામાં આવે છે.
ઉત્તમ પ્રકારનો વૈરાગ્ય કે સામે ભોગના સાધનોના ઢગલા હોય છતાંનો વૈરાગ ન ડગે, એ ઉત્તમ પ્રકારનો વૈરાગ્ય છે. આ વૈરાગ્યને જે સંતો પામ્યા છે એ વૈરાગમાં ભજન કરીને સદગુરુના નામમાં લેર કરી ગયા છે, લેર કરી ગયા છે. જળ કમળવત જીવન જીવી ગયા છે. અસંગતા સંગ સતા મૂકે નહીં. પાણીનો સંગ સતાય અસંગી રહે છે. સંસારનો સંગ સતા સંસારથી અલિપ્ત રહે છે. એ કળા સદગુરુના નામની છે. એ કળા સદગુરુના નામની છે. રસના રસમાં રસમય બનતી, સ્વાદે સ્વાદે તન્મય થાતી, અલેપતા લેપ સતા મૂકે નહીં. તમે જે ખાવ એ વખતે જીભ તમારી એ રસમાં રસબસ બનેલી હોય. ખાધા પછી કદાચ પાણી ન પીઓ તોય થોડી વાર પછી જીભ ઉપરથી ઈ સ્વાદ જાતો રહે. જીભ ઈ સ્વાદને જીભ ઉપર ટકાડી નથી રાખતી. તમે બહુ ગળી ચા પીધી પણ થોડી વાર પછી ન પાણી પીઓ તોય પછી ગળ પણ પછી જીભ ઉપર રહેતું નથી. રસ લે છે પણ એ રસને પોતામાં કાયમ ટકાડી નથી રાખતી. એમ ખાવા ટાણે ખાવું, ફરવા ટાણે ફરવું, કામ પ્રસંગો કરવા, પણ કોઈ મનની અંદર ઈ સ્વાદને ટકાડી ન રાખવો. ઉગારામ દાતા કહેતા કોઈ ફળની ઈચ્છા કરવી નહીં, અને ઈચ્છા કરવી તો ફળ ખાવું, પણ ખાવું તો ગળે બાંધવું નહીં. ગળે બાંધે એને કહેવાય નીસ. નીસની માં શિંગડા ન ઉગે. ગળે બાંધી રાખે ને એ નીચ છે. ગળે ન બાંધે એ ઊંચ છે. ગળે બાંધે એ નીચ. ઊંચ ને નીચનો એટલો જ ભેદ છે. કોઈ વસ્તુને ગળે ન બાંધી રાખવી અને ન્યા જ વાંધો છે. હે શેલી ઘડી હોય, પડખું માન માન ફરાતું હોય તોય ડોહ્યું કહેથી કીધું કોશી છોડે ને માં તમને પડખું ફરવા ક્યાં એ ભલે રહી. આ ગળે બાંધ્યું કહેવાય કે હવે નહીં છોડવા દઉં તો ઓમ છૂટી જાય એના કરતાં ભલે ને લઈ લઈએ. પણ છૂટવું અઘરું છે. વાતું કરવી બહુ હેલી છે. આ જ્ઞાનના ગપાટા મારવા બહુ હેલા જ છે. પણ છૂટવું ને સદગુરુને માટે કંઈક કરી શકવું ને એ બહુ અઘરો વિષય છે. બહુ અઘરો વિષય. ધન્યવાદ સંતોને આપીએ કે એણે બધી પ્રકારના ભોગ આપ્યા છે. બધી પ્રકારના ભોગ આપ્યા છે અને જગતમાં ન્યાલ થયા છે. ભાઈ રસના રસમાં રસમય બનતી, સ્વાદે સ્વાદે તન્મય થાતી, અલેપતા લેપ સતા મૂકે. લેપ સતા અલેપ. ગ્રસ્તી સતા ત્યાગી. ગ્રસ્તી સતા ત્યાગી. વિરક્ત જીવન જીવવા વાળા સંતો. ગ્રસ્તી સતા ત્યાગી. અને એ ત્યાગ વૈરાગ વિના ટકતો નથી. જેને ઉત્તમ પ્રકારનો વૈરાગ કીધો એ વૈરાગ્ય જેને પ્રગટ્યો છે એ સંસારમાં રહેવા સતા ત્યાગી છે. સંસારનો ત્યાગ નથી કરવો, સ્વયંને વધારો. સંસારમાં રહીને સ્વયં વધારો તો તમે સંસારીઓ હોવા છતાં ત્યાગી છે. અને શ્યાર આશ્રમની અંદર ગ્રસ્તાશ્રમ એ બીજા 3 આશ્રમનો મનુસ્મૃતિની અંદર પ્રાણ કહેવામાં આવ્યો છે. સંન્યાસ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને બ્રહ્મચારી આશ્રમ એ 3 આશ્રમનો પ્રાણ એ ગ્રસ્તાશ્રમ છે. કારણ કે 3 આશ્રમને ટકાડી રાખવાવાળા ગ્રસ્તાશ્રમીઓ છે. ગ્રસ્તાશ્રમીઓ એ આશ્રમોને ચલાવે છે. મનુસ્મૃતિમાં ગ્રસ્તાશ્રમને એનો પ્રાણ કીધો છે, ઉત્તમમાં ઉત્તમ ગ્રસ્તાશ્રમ કીધો છે. પણ સંસારમાં રહીને સ્વયં વધારીએ તો સ્વયં વધારવાની જરૂર છે. એટલે ધ્યાનને ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ. ભાળી ગયા પછી પણ તૃપ્ત ન થવું, વિશેષ રાખવો. ઓલા ધ્યાનને ધારણા કાયમ રાખવાની જરૂર છે. સ્વયં વધારવાની જરૂર છે. ભક્તિભાવ વધારવાની જરૂર છે. નામ સ્મરણનું બળ વધારવાની
જરૂર છે. શાસ્ત્રોના મતે બધા બળ કરતા પ્રાણાયામનું બળ મોટું કહેવામાં આવ્યું છે. શાસ્ત્ર મતે કે બધા બળ કરતા પ્રાણાયામનું બળ મોટું છે. હિરણ્યકશિપુએ બધાય બળ અજમાવી જોયા, પ્રહલાદનો વાળ વાંકો ન કરી શક્યો, એના બળ કોઈ કામ ન આવ્યા. આની પાસે પ્રાણાયામનું બળ હતું. આની પાસે પ્રાણાયામનું બળ હતું. એના જેવું બીજું કોઈ બળ નથી. અપબળ, તપબળ, ઓર બાહુબળ, ચોથા બળ દામ, તુલસી સુર કિશોર કૃપા છે, સબ બલ હારે રામ, સુનેરી મેના હો તો નિર્બલ કે બલરામ. હરિબળ આગળ બધા બળો હારી જાય છે, બધા પરિબળો હારી જાય છે. તો બીજા બધા પરિબળો હારી જાય તો એ બળની આગળ અવિદ્યાનું બળ ન હારી જાય? અવિદ્યાનું બળ ન હારી જાય? જરૂર હારી જાય. અવિદ્યા માયાના અપસરોને જીતવાને માટે પ્રાણાયામના બળ વધારવાની જરૂર છે. જેટલું તમે વિશેષ સમરણમાં ધ્યાન દો એટલું પ્રાણાયામનું બળ વધે, એટલી અવિદ્યા માયાની સામે તમે ઝઝુંબીને વિજય મેળવી શકો. યુદ્ધ અનિવાર્ય છે, યુદ્ધ કરવું પડે, અને યુદ્ધ કર્યા વિના તમને મોક્ષ ન મળે. પણ યુદ્ધ વિદ્યા અને અવિદ્યા માયાનું. અવિદ્યા માયાના યોદ્ધા જ આપને ભજન માર્ગમાં ખલિત કરે છે. એને હરાવવાને માટે આ બળ વધારવું પડે, પ્રાણાયામનું બળ વધારવું પડે. જેટલું ભજન બળ વધે ને એટલું અને હારી જ જવું પડે, અને હારી જવું પડે. પ્રાણાયામનું બળ ને પાછું વાહે ગુરુની કૃપા ડબલ થઈ ગયું. આપણે સદગુરુનો રાજીપો જોતો હોય તો એને શરણે 2 કિલો સફરજન દરીએ એટલે રાજી ન થઈ જાય. ફાકું હોય તો કાઢી નાખજો, નહીં. સારું જમાડી એટલે રાજી થઈ જાય એ નહીં. જેટલા તમે ભજનમાં આગળ વધો ને એટલી તમારા ઉપર ગુરુની કૃપા વધારે થાય. આ લખી જ લેવાનું છે, આ લખી જ લેવાનું છે. જેટલા ભજનમાં આગળ વધશું એટલી સદગુરુની આપણા ઉપર વધારે ને વધારે કૃપા થાય. કૃપા જોતી હોય તો એણે જે નામ દીધું છે ને, નામની સાધના કરવી, જો એની કૃપા જોતી હોય તો. સાચા ગુરુનો રાજીપો તમે ભજન કરો તો તમારા ઉપર થાય. બસ. બાકી બીજું કોઈ સાધન નથી. વાલો મારો પ્રેમને વસશે રાજી, શું કરે પંડિતને કાજી. રંગીન ગુરુ ભગવાન ને મહાત્મા, પ્રપંચ રૂપ સતા પરમાત્મા, નિજ મહિમામાં રમતા હદ ચૂકે નહીં, જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી. રંગીન ગુરુ ભગવાન ને મહાત્મા, રંગ અવધૂત. એમ કહે છે કે ગુરુ ભગવાન અને મહાત્મા, પ્રપંચ રૂપ તોય પરમાત્મા, એનો પંચભૂતનો દેહ તોય પરમાત્મા. કેમ કે નિજ મહિમામાં રમતા હદ કોઈ દી ચૂકે નહીં. નિજ સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ, અને આત્મ સ્વરૂપ એટલે આપણી ભાષામાં ગુરુ સ્વરૂપ. એ ગુરુમાં આત્મામાં ભેદ ન ગણતા. કોઈ પૂછે આત્મા કેવો? તારા ગુરુ જેવો. નિર્ગુણ ને આ રૂપે નક્કી કરવાના છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. નિર્ગુણ બ્રહ્મને સગુણ રૂપે નક્કી કરવાનો છે. તો જે બ્રહ્મને ભજીને બ્રહ્મ રૂપે બન્યા છે એ પંચભૂત દેહધારી હોવા છતાંય પરમાત્મા. કેમ ડોક્ટરનું ભણે અને પછી તમે ડોક્ટર જ કહો છો? વકીલની ડિગ્રી મેળવે અને તમે વકીલ જ કહો છો? શિક્ષકની ડિગ્રી મેળવે અને તમે શિક્ષક જ કહો છો? ન્યાયાધીશની ડિગ્રી મેળવે અને ન્યાયાધીશ જ કહો છો? તો બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરે એ બ્રહ્મરૂપ ન હોય? એ બ્રહ્મરૂપ ન હોય? પ્રપંચ રૂપ
સદાય પરમાત્મા. નિજ મહિમામાં રમતા હદ કદી ચૂકે નહીં. નિજ સ્વરૂપ ગુરુ સ્વરૂપમાંથી જેની વૃત્તિ ક્યારેય ચલાયમાન નથી થતી, એ પરમાત્મા રૂપ છે, એ બ્રહ્મરૂપ છે કે નિજ સ્વરૂપનું લક્ષ્ય ક્યારેય નથી ભૂલતા. તે સ્વરૂપ છે. એની સ્થિતિ ક્યારેય બદલતી નથી, એનું વર્તમાન બદલતું નથી. શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં કોઈ દી. વર્તમાન કાં કે શીતની વૃત્તિ સદા નિર્મળાન, જેને મહારાજ થયા છે મહેરબાન. વર્તમાન જેનું ક્યારેય ન બદલે, એ સ્થિતિમાં રમણ કરનારા મહાપુરુષ છે. એ સગુણ બ્રહ્મ મળી ગયો. સગુણ બ્રહ્મ મળી ગયો એવા સદગુરુની બલિહારી છે કે જે નિજ સ્વરૂપમાંથી લક્ષ્ય ચૂકતા નથી. એવા સદગુરુ મળ્યા, એ તો મહાન ભાગ્યશાળી અંશ છે. એ મહાન ભાગ્યશાળી અંશ. એવા સદગુરુ મળવા દુર્લભ છે, જેનું દર્શન દુર્લભ છે, જેનું સાનિધ્ય મળવું દુર્લભ છે. એ ગુરુ તો એક ગુરુ, એ ગુરુ રે ગુરુ જેવું બીજું કોઈ નહીં. હોય અભ્યંતર ઊંડું, એ ઊંડું રે નાખ્યું મેં તો સર્વ ખોઈ. ભાઈ ગુરુ તો એક ગુરુ. ગુરુથી જ્ઞાન ને ધ્યાન મળે, મળે માન સન્માન. એ ગુરુથી જ્ઞાન ને ધ્યાન મળે, મળે માન ને સન્માન. બ્રહ્મનું ભાવેથી દાન આપી દઈએ, કહો એનાથી કોણ મહાન. બ્રહ્મનું જે ભાવેથી દાન આપી દઈએ, કહો એનાથી કોણ મહાન. એ રાન રાન રખડો રે, રામ રામ કઈ રોઈ. રાન રાન રખડો રે, રામ રામ કઈ રોઈ. ગુરુ તો એક ગુરુ, એ ગુરુ રે ગુરુ જેવું બીજું કોઈ નહીં. કોઈ અભ્યંતર ઊંડું, એ ઊંડું રે નાખ્યું મેં તો સર્વ ખોઈ. ભાઈ ગુરુ તો એક ગુરુ. તોય ગુરુ જેવું કોઈ મળે નહીં, જે અપાય નહીં કોઈથી નિર્ધાર. તોય ગુરુ જેવું કોઈ મળે નહીં,
જે અપાય નહીં કોઈથી નિર્ધાર ગુરુ ગુપ્તમાં ગુપ્ત આપી દિયે દાખવે નિજ દીદાર ગુરુ ગુપ્તમાં ગુપ્ત આપી દિયે દાખવે નિજ દીદાર ધન્ય ગુરુજી ધન્ય રે ઉપમા નહીં અન્ય કોઈ ધન્ય ગુરુજી ધન્ય રે ઉપમા નહીં અન્ય કોઈ ગુરુ તો એક ગુરુ એ ગુરુ રે ગુરુ જેવું બીજું કોઈ નહીં હોય અભ્યંતર ઊંડું એ ઊંડું રે નાખ્યું મેં તો સર્વ ખોઈ એ ભાઈ ગુરુ તો એક ગુરુ બ્રહ્મ મોટો ભવિષ્ય ભૂલાવે એને દુલાવે ગુરુદેવ બ્રહ્મ મોટો ભવિષ્ય ભૂલાવે એને દુલાવે ગુરુદેવ ભૂત ભવિષ્ય વર્તમાનની વાતો ભણાવે ભય હણાવે તત્ખેવ ભૂત ભવિષ્ય વર્તમાનની વાતો ભણાવે ભય હણાવે તત્ખેવ એ ખાઈ એવું કોઈથી રે સાસી કેજો સૌ કોઈ ખાઈ એવું કોઈથી રે સાસી કેજો સૌ કોઈ ગુરુ તો એક ગુરુ એ ગુરુ રે ગુરુ જેવું બીજું કોઈ નહીં હોય અભ્યંતર ઊંડું એ ઊંડું રે નાખ્યું મેં તો સર્વ ખોઈ ભાઈ ગુરુ તો એક ગુરુ ખરા ખોટાનો નિશ્ચય કરાવે પરખ પરખાવે પૂરણ પેર ખરા ખોટાનો નિશ્ચય કરાવે પરખ પરખાવે પૂરણ પેર ઝવેરી જળ તો કરી દિયે વિસરાવે સૌથી વેર ઝવેરી જળ તો કરી દિયે વિસરાવે સૌથી વેર એ
ધીરે માન્યો ધીંગો રે જદુવર સમજોઈ એ ધીરે માન્યો ધીંગો રે જદુવર સમજોઈ ગુરુ તો એક ગુરુ એ ગુરુ રે ગુરુ જેવું બીજું કોઈ નહીં હોય અભ્યંતર ઊંડું એ ઊંડું રે નાખ્યું મેં તો સર્વ ખોઈ ભાઈ ગુરુ તો એક ગુરુ ગુરુ તો એક ગુરુ ગુરુ જેવું બીજું કોઈ નહીં અને વાત એ હાસી છે ગુરુ તત્વથી કોઈ તત્વ મોટું નથી અને મનુષ્ય જીવનની અંદર આપણા ઉપર ઉપકાર કરનાર ગુરુ જેવું કોઈ નથી આપણા ગમે એવા હગાવાલા હોય આપને મોક્ષ આપે 5 પૈસાની સગવડવાળા હોય તમને તકલીફ હોય 5 પૈસાની મદદ કરે સારી વાત પણ ગમે એવા શ્રીમંત હગા હોય એને એમ કહો કે મારે તો બ્રહ્મ સ્વરૂપનો આનંદ જોઈ છે એની કંઈક મદદ કરો કરે ગુરુ તો એક ગુરુ ગુરુ જેવું નહીં કોઈ હોય અભ્યંતર ઊંડું મેં તો નાખ્યું સર્વે ખોઈ જે ઊંડામાં ઊંડા સૂક્ષ્મ રાગના ગોગડા જે ઊંડે જામેલા છે જેની આપની ખબર નથી પણ સદગુરુની કરુણા દ્રષ્ટિથી ઊંડે ઊંડે રહેલા સૂક્ષ્મ રાગના ગોગડા એ પણ એની કરુણાની દ્રષ્ટિથી સાફ થઈ ગયા સદંતર પવિત્રપણું પ્રાપ્ત થયું ઊંડે ઊંડેથી અજ્ઞાનને દૂર કરીને શુદ્ધ બનાવનાર જો આ જગતની અંદર કોઈ હોય તો બ્રહ્મનિષ્ઠ ગુરુ છે હોય અભ્યંતર ઊંડું મેં તો નાખ્યું સર્વે ખોઈ મેં તો વેધી અવિદ્યાને દૂર કરી નાખી પણ ક્યારે કે સદગુરુની કરુણા થઈ ત્યારે ગુરુથી જ્ઞાનને ધ્યાન મળે મળે માનને સન્માન ગુરુથી જેને કેવળ જ્ઞાન કહેવામાં આવે જેને શાશ્વત જ્ઞાન કહેવામાં આવે જેને નિરંતર જ્ઞાન કહેવામાં આવે જેને આત્મજ્ઞાન કહેવામાં આવે એ જ્ઞાનના દાતા સદગુરુ છે માહિતી જ્ઞાન તો તમારી બુદ્ધિ પ્રવીણ હોય તમે ગ્રંથોનો અભ્યાસ કરો ને સમાજમાં જેમ જેમ ફરતા રહ્યો એમ તમને માહિતી જ્ઞાન તો ઢગલા બંધ મળી જાય અને તમારી જાતને જ્ઞાની પણ ઠેરાવી શકો પણ એ તો માહિતી જ્ઞાન છે કેવળ જ્ઞાનના દાતા તો સદગુરુ સંત છે કેવળ જ્ઞાન કેને કહેવાય કે હું કોણ છું એ સ્વરૂપની યથાર્થ ભાન આને કેવળ જ્ઞાન કહેવાય આને શાશ્વત જ્ઞાન કહેવાય આને નિરંતર જ્ઞાન કહેવાય આ જ્ઞાનનું દાન આપનાર દાતા સદગુરુ એક છે ગુરુથી જ્ઞાન અને ધ્યાન મળે ધ્યાનમાં પણ સદગુરુ મળ્યા વિના અટકળ છે ધ્યાનમાં પણ અટકળ છે શબ્દ વિનાની સુરતા આંધળી કહો બિસારી ક્યાં જાય દ્વાર ન પામે ગુરુ શબ્દનો તો 3 લોક ફરીને પાછી અથડાય ધ્યાનની સમજણ આપનાર યથાર્થ ધ્યાનનું લક્ષ્ય બતાવનાર સદગુરુ છે ગુરુથી જ્ઞાન અને ધ્યાન મળે અને મળે માન અને સન્માન આપણને કોઈ પાણીનો લોટો પાય ને તો એમ માનવું જોઈએ કે અમારા ગુરુની દયાનકર મને કોણ ઓળખે અરે ભાઈ આપણે સત્સંગી ભાઈલા કહેવાય જીમા વગર જવાતું છે કે અમારા ગુરુની દયાનકર મને ઘરવાળા ટાઈમે એમ નથી જઈ હોય ઉતાવળા થાય ઘડીક બે આ છોકરાને દોરી આખો એમનું રોટલી થઈ જાય
અને ઓલા ભાવથી બધ ભરીને કે ખાધા વગર નહીં જવાય, આ ગુરુની દયા માનજો. આપણે કાંઈ મોટી માન નથી વાલા. માન મળે, સન્માન મળે તો ગુરુ યાદ આવવા જોઈએ. આ સાધક પાકો છે કે આ માન સન્માન મને નથી, મારા ગુરુને છે. આ માન સન્માન મને નથી, મારા ગુરુને છે. એનો હું શરણાગત થયો છું ને એટલે નકર કોઈ બેઠાઈ ન બોલાવે વાલા. હા, કોઈ બેઠાઈ ન બોલાવે. ગુરુથી જ્ઞાન ને ધ્યાન મળે, મળે માન ને સન્માન. જે બ્રહ્મનું ભાવેથી દાન આપી દે, કહો એનાથી કોણ મહાન. જે બ્રહ્મનું જ ભાવથી દાન આપી દે, જો મનાતું હોય ભાઈ, વિશ્વાસ બેહતો હોય, શ્રદ્ધા બેહતી હોય, તો નામની ઓળખાણ કરાવીને બ્રહ્મનું દાન આપ્યું છો. એ બ્રહ્મનું દાન આપ્યું છે, જેને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે, જેને નાદ બ્રહ્મ કહેવામાં આવે છે. એનું ગુરુએ દાન આપ્યું છે. એનું બ્રહ્મનું દાન આપ્યું. આ કઈ નાની વાત લાગે? પદાર્થના દાન આપનારા દાતા તો જગતમાં ઘણા છે, દેતા હોય એના માતા પિતાને ધન્ય. હું તો એમ કહું છું, કુદરતે 5 પૈસા દીધા હોય ને દાન દેતા હોય, સારી વાત ન કહેવાય? એને ધન્યવાદ ન આપવો પડે કે સારું ભાઈ, તમારી કંઈક પુણ્ય છે ને તમે દો તો ભગવાન તમારું ભલું કરશે. એ સારી વાત છે. પદાર્થ દાનના દાતા તો જગતમાં ઘણા છે, મળી રહીએ. પણ બ્રહ્મનું દાન આપનારા દાતા સદગુરુ મળવા, એ તો કંઈક આપણી કમાઈનો ઉદય થયો હોય ને તો મળે. નકર આ દાન કોણ? આપણા જેવા રાંકડાને આ મહાન વસ્તુ એલા કોણ આપે? એ ઢેફા ભાંગતા ભાંગતા આપણું કામ થઈ ગયું ભલા માણા. આ કાંઈ ઓછી વાત લાગે છે? ઓછી વાત લાગે છે? જે નામ ભજન શોધતા કોટી જન્મ વયા જાય, આવા સદગુરુ સંત મળે તો સહજમાં દિયે. બતાઈ બડે ભાગ જેને આવા સદગુરુ મળી ગયા, અખંડ નામ વિચારી. કેટલાય જન્મ વહી જાય તો આ વસ્તુ મળવી દુર્લભ છે. સીતાજીએ રામચંદ્રજી પાસે માગણી કરી કે પ્રભુ મારાથી ચોરી, કે દેવી વાસણ સોટાને વસ્તુ મોટી, ઠામ વિના નો ઠેરાય, હાચો પારો પરિબ્રહ્મનો જેવા તેવાથી જીરો ન જાય. કે પણ દયા કરો કે અમે શું બેટકેરા રાજ્યા, તમે રખમણીનો અવતાર જોડે ને સજોડે તેદી મહાધર્મમાં માલશું. રામાવતારની વાત કે કૃષ્ણ અવતારમાં કહીશ. કૃષ્ણ અવતાર આવ્યો તો કે અમે શું રણુજાના રાજ્યા, સતી તમે નેત્રમ દેનો અવતાર જોડે ને સજોડે તેદી આપણે મહાધર્મમાં માલશું. 3 જન્મના આંતરા નાખ્યા અને રમતા રમતા વસ્તુ મળી જાય, સારું ન કહેવાય? સારું ન કહેવાય? દેવી પાર્વતીને નારદે જગાડ્યા તઈ એમ થયું કે મારી માથે તો જીજાનું મરણ છે ને શિવ જરા મરશે. કે પ્રભુ દયા કરો, મને 14 લોકનું પટરાણું આપ્યું અને મારી માથે હજી જન્મ મરણ. કે વાત એવી છે દેવી કે ગમે એવા અંગત હોય ને તોય પૂછ્યા વગર કહેવાતું નથી. આ તો અટાણે એમને કે થઈ જાવ મારા કોક સેલા, એમ ન હોય ગાંડા, એમ ન હોય, એમ થોડું હોય. કે પ્રભુ મારાથી ચોરી, કે તમે પૂછ્યું નહીં મારે કેમ કહેવું? અમારી મર્યાદા છે, પૂછ્યા વગર કોઈ ન કહે. પણ હવે તો કહું છું ને કે ક્યાં ના પાડું, ક્યાં ના પાડું છું? નારદે જાગૃત કર્યા. દેવી પાર્વતીએ માગણી કરીને ભગવાન શિવજીએ આ સત્યનામનો બોધ કર્યો. સોહમ સોહમ જપો ઉમૈયા શંકરે શબ્દ સુનાયો હૈ, જપો જંપા જપો ગાયત્રી, જન્મ મરણ ભય ટાળ્યો હૈ. सोई निज नाम कियो आदि नारायण, ब्रह्मा को भेद बतायो है, ब्रह्मा जी ब्रह्म वेद भणिया जेने निगम नाम धरायो है. सोई निज नाम कियो व्यास मुनिये, विदुर को बतलायो है, 12 स्कंद ऊपर करुणा कीधी, सत्य नाम सुनायो है. सोई निज नाम कियो सुखदेव जीए, परीक्षितो पढ़ायो है, 7 दिवस में मोक्ष करी नरकादिक छोड़ायो है. सोई निज नाम का सकल संसारा, सर्वे उनकी माया है, कहे मूलदास आत्म अविनाशी, हो तो गुरु प्रतापे पायो है.
મહાન વસ્તુ બ્રહ્મ, શબ્દ બ્રહ્મેનું દાન આપી દીધું. રાન રાન રખડો રે રામ રામ કહીને રોઈ, વગડે વગડે રોઈને રખડો પણ તોય આ ભેદ બતાવનાર સદગુરુ મળવા દુર્લભ છે. ગુરુ મળે તો વસ્તુ શૈલી થાય એવું છે, નકર થાય એમ નથી, નકર થાય એમ નથી. માટે તોય ગુરુ જેવું કોઈ મળે નહીં, જે અપાય નહીં કોઈથી નિર્ધાર. ગુરુ તો ગુપ્તમાં ગુપ્ત આપી દે દાખવે નિજ દીદાર. તોય સદગુરુ જેવું જગતમાં મળવું દુર્લભ છે. જે અપાય નહીં કોઈથી નિર્ધાર. આ તો જે કમાઈવાળા મહાપુરુષો છે એના મુખેથી બોધ થાય તો જીવનો ધડો બંધાય એમ છે, તો જીવનો ધડો બંધાય એમ છે. સમુદ્ર ઉપર પાજ બંધાતી હતી, પથ્થર લાવવા વાળા વાનર ઘણા હતા, ગોઠવવા વાળા ઘણા હતા, પણ 1800ની પદમ દળની અંદર શ્યાર ને પરવાનો હતો, નળ નીલ અંગત ને હનુમાન. જે પથ્થર ઉપર રામ નામ લખે એ પથ્થર તરતો હતો. લખવા વાળા ચાર હતા, બાકી લીટા તો આપણા જેવા કરી જ જોયા હોય, પણ નો તરે બાપુ. જે અપાય નહીં કોઈથી નિર્ધાર. ગુરુ તો ગુપ્તમાં ગુપ્ત આપી દે. જે ગુપ્ત ભેદ કહેવામાં આવે છે, ગુપ્ત ભેદ જ્યાં ગતિ ન પહોંચે, વાણી કી ક્યાં ગુંજાઈશ હૈ, નહીં મિલતી હૈ કોઈ બાત બેદન મેં. ગુપ્ત વસ્તુ છે. જે લાલ સાહેબે વાત કરી એ જ આપણા દાદા ઉગારામે કરી, કા ગુપ્ત સમરણ દીધું ગુરુએ. એનાથી ચીનો આત્મા હમારો, હું અશુદ્ધ હતો એને શુદ્ધ કરી દીધો. ઘણો ગુણ માનું ગુરુ. હવે સદાય ઓથ તમારા સમરૂ ઈશ્વર સાહેબનું નામ, ખટસો શબ્દની શાનમાં મને ઓળખાવી દીધો આત્મ રામ. ગુપ્તમાં ગુપ્ત વસ્તુ, જ્યાં આપણા મન બુદ્ધિના પગ લપટી જાય, એ ગુપ્ત વસ્તુની ઓળખાણ સદગુરુએ કરાવી. જેના વેદ ગુણ ગાય છે, જેના શાસ્ત્રો ગાય છે, જેના પુરાણો ગાય છે, નાના મોટા ધર્મગ્રંથો જેના ગુણ ગાય છે, એ નામની ઓળખાણ ગુપ્ત વસ્તુને પ્રગટ કરી અને મહાપુરુષોએ આપને ઓળખાવી. તો એનો આપણે ગુણ તો માનવો જોઈએ ને ભાઈ. ગુણને ક્યારેય ભૂલાય. ગુણ ભૂલી જાય એને ગણ ચોર કહેવામાં આવે છે. એને ગુણ કોઈ દી સંતોનો ભૂલાય નહીં. ગુણ બંધાણો એને શું કીધું કે ગૌદાન દે, ભૂમિદાન દે, કંસનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દે તોય ગુરુ ગમની તોલે ન આવે, ખાલ પડાવવું શરીર કેરી, ઉપર સોનેરી રંગ ચડાવવું, એની મોજડી શિવાડીને મારા ગુરુને પહેરાવું તો એણે ગણ કર્યો એનો ઓશિંગણ હું ન થાવું. તો ભાઈ આવો જ એને ગુણ બંધાણો છે. અને ગુણ બંધાય તો એ ધ્યાનની મૂર્તિમાં પ્રેમ બંધાય, અને પ્રેમ બંધાય તો જ સાધના થાય ને. સદગુરુમાં જેને પ્રેમ નથી, પોતાની ધ્યાનની મૂર્તિમાં પ્રેમ નથી, એ સાધના ન કરી શકે. સાધના કરવી હોય તો આપણી ધ્યાનની મૂર્તિમાં આપને વાલપ હોવી જોઈએ, એનાથી પ્રીત હોવી જોઈએ, એનો આપને ગુણ બંધાવવો જોઈએ, એનો આપને ગુણ બંધાવવો જોઈએ. ગુણ ન બંધાય તો કાંઈ કામ પતે એવું નથી. એની મર્યાદા હોવી જોઈએ, એની મર્યાદા હોવી જોઈએ. ગુરુ જેવું કોઈથી કોઈ મળે નહીં, અપાય નહીં કોઈથી નિર્ધાર. ગુરુ ગુપતમાં ગુપત આપી દે દાખવે નિજ દીદાર. ધન્ય ગુરુ ધન્ય રે ઉપમા નહીં અન્ય કોઈ. તમારી ઉપમા કોને આપીએ? એની ઉપમા આપવી કોને ભાઈ? અનુપ જેને કહેવામાં આવે છે, જેની ઉપમા કોઈને આપી શકાય જ નહીં. અનુપમ ઉપમા શું આપી શકાય? જે સતચિત અને આનંદ રૂપે, જે સચિદાનંદ સ્વરૂપ છે. બ્રહ્મ મોટો ભવિષ્ય બોલાવે, એને દુલાવે ગુરુદેવ.
ભૂત ભવિષ્ય વર્તમાનની વાતો ભણાવે, ભય હણાવે તત્ખેવ. જે ભ્રમ મોટો ભવિષ્ય ભૂલાવે છે, દેહપણાની ભ્રાંતિ આપણા વારે વારે ભવિષ્યને બગાડે છે. એ ભ્રમને ટાળી દેનાર, એ ભ્રમને મટાડી દેનાર જો આ જગતમાં હોય તો સદગુરુની જ્ઞાન ગાથા છે, સદગુરુની કરુણા છે. એ ભ્રમને ટાળી દે છે. ભ્રમ મોટો ભવિષ્ય બોલાવે, એને દુલાવે ગુરુદેવ. નાના મોટા ભ્રમો તો કેટલી જાતના છે, એ ભ્રમ પણ સંતોના સમાગમથી મટે છે. નાના મોટા હાલતા ને ચાલતા ભ્રમ થાય છે. એ હારે કામે જાતો તો હારું મીંદડું આડું પીડ્યું. તુંય હારે કામે જતો તો મીંદડું કંઈક હારા કામે જતું છે, તને હું વાંધો? તું તારે માર્ગે જા ને મીંદડું મિર્ગ. મીંદડું આડું પીડ્યું, એ ભ્રમ ઊભો થયો. થોડા ગાયલા ને હરપ આડો ઉતર્યો. તો તારા હારા ભાઈ કહેવાય. આ કાંઈ જેમ તેમ છે, ભગવાન શંકરનું આભું જણશે ગંડા. પણ હવે ભ્રમ હાલતા ને ચાલતા ભ્રમ, હાલતા ને ચાલતા ભ્રમ, હાલતા ને ચાલતા ભ્રમ. અને હું દેહ સવી મોટામાં મોટો ભ્રમ છે. બ્રહ્મના લક્ષ્ય વિના આ ભ્રમ મટે એવો નથી. બ્રહ્મનું લક્ષ્ય મળે તો આ ભ્રમ મટે. બ્રહ્મ લક્ષ્ય બતાવી અને ભ્રમ મટાડી દેનાર હોય તો સદગુરુ સંત છે. નક્કી ભણું થઈ જાય, નિશ્ચય થઈ જાય. ઉગારામ દાદા કહેતા કે હર ભલા કે હરણિયા, સુકન ભલા કે શ્યામ, એકય અવગુણ ઢુકડા નો આવે, લેવા હરિગુરુના નામ. અપસુકન હોય તોય સુકન થઈ જાય, એનું નામ લઈને નીકળીને વાલા. બસ તમારી સુરતમાં ગુરુ મુહૂર્ત હોય એટલે બધાય મુહૂર્ત હારા છે. કાળ સોગડિયું કેમ નથી હાલતું? તમારી સુરતમાં ગુરુ મુહૂર્ત હોવી જોઈએ વાલા. હર ભલા કે હરણિયા, હરિ ભલા કે હરણિયા, સુકન ભલા કે શ્યામ, સુકન ભલા કે શ્યામ મોટો, એકેય અવગુણ ઢુકડા નો આવે, લઈ લઈ હરિગુરુના. હરિગુરુનું નામ લઈ તો એકેય અવગુણ ઢુકડો ન આવે. માટે નામથી નિપટ રેવે કારજ ઉનકા સરે. જે નામથી નિપટ રીએ એના કાજ સરે છે વાલા, એના કામ સરે છે. તો ભાઈ, ભ્રમ મોટો ભવિષ્ય ભૂલાવે અને દુલાવે ગુરુદેવ. ભૂત ભવિષ્ય વર્તમાનની વાતો ભણાવે, ભય અણાવે તત્ખેવ. આપણો ભૂતકાળ ખરાબ ગયો એટલે ભવિષ્ય આપણું ખરાબ છે. ભૂતકાળે ખરાબ તો ભવિષ્ય ખરાબ. ઘણી વખત આપને એમ થાય આપણું ભવિષ્ય કેવું હોય છે. કોઈને ન પૂછતો તું કેવું જીવન જીવશો એવી તારી ભવિષ્યની કોઠી તૈયાર થાય છે. કોઈને ન પૂછતો. સારું કરતો હોઈશ તો સારું જ ફળ મળશે, અને ખરાબ કરતો હોય હારાની વાટ ન જોતો. તો ભૂતકાળ ખરાબ ગયો એટલે ભવિષ્ય ખરાબ થયું. હવે બેયને સુધારી લેવા હોય તો કેટાણે વર્તમાનમાં આવી જા. વર્તમાનમાં આવી જા એટલે ભૂત ને ભવિષ્ય બેય સુધરે. જેસલે એટલા પાપ કર્યા તો તેનું ભવિષ્ય એવું ભોગવવું ન પડે, ન ભોગવવું પડે. કુદરતનો કાયદો નથી. પણ તોરલબાઈએ વર્તમાન બતાવ્યું કે આ નામના ધ્યાનના વર્તમાનમાં આવી જાય તો ભૂતકાળના જે પાપ હતા એ બળીને ભસ્મ થયા અને ભવિષ્ય સારું થયું ને પીર થઈને પૂજાણો કે નહીં. ભૂતને ભવિષ્ય બેન સુધારવા હોય તો વર્તમાનમાં આવી જવું પડે ભાઈ. વર્તમાનમાં આવી જાય તો ઉઠતો શ્વાસી વર્તમાન છે. ઉઠતા શ્વાસને સંભાળી લ્યો. એક શ્વાસને મિથ્યા ન જવા દો એટલે ભૂતકાળે સારો થઈ જાય ને ભવિષ્ય કાળે સારો થઈ જાય. આ સોખો હિસાબ છે ભાઈ, સોખો હિસાબ છે. વર્તમાન કે શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો. ક્યાં જાને શ્વાસ કી ફેર આવન હો કે ન હો. કર શ્વાસ કી સુમિરની, જપી લે અજંપાનો જાપ. પરમ તત્વનું ધ્યાન ધરી લેજે, સોહમ આપો. ભૂત ભવિષ્ય વર્તમાનની વાતો ભણાવે, ભય હણાવે તત્ખેવ.
થાય એવું કોઈથી રે હાસી કહેજો સૌ કોઈ. આ સમજણ કોણ આપે? આ સમજણ કોણ આપે? તમારી માથે કરજ થાય તમારા હગાવાલાય મોઢું મળીને મંડે હાલવા કે નહીં? અને સદગુરુ સંત એમ કે 84 વર્ષ ભલે શિકાર ખેલા ઉનકા ધોખા નાય, એક શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં એની કરી લેની ઓળખાણ. પાપિયાને હોત સ્વીકાર્યા બાપુ, હે ડાયાને જ સ્વીકાર્યા, પણ પાપિયાને હોત સંતોએ સ્વીકાર્યા ને પાપીને પીર બનાવ્યા. આ કાંઈ મોટો ઓછો ઉપકાર લાગે ભલામણા? આ ઉપકાર કાંઈ ઓછો લાગે છે? જીવને ગળે ઉધરત થાય ને. તો ભાઈ ખરા ખોટાનો નિશ્ચય કરાવે, પરખાવે પૂરણ પેર, ઝવેરી જળહળતો કરી દે વિસરાવે સૌથી વેર, ધીરે માયનો ધીંગોરે જદુવર સમજોઈ. ખરા ને ખોટાનો નિશ્ચય કરાવે, ખરું હું ને ખોટું હું. એ જગત મિથ્યાન બ્રહ્મ સત, નામ સત, નામ સત, આત્મા સત ને દેહ સત. નાશવંત વસ્તુ અસત્ય છે ને જેનો કોઈ દી નાશ ન થાય એ વસ્તુ સત્ય છે. તો તમારા દેહની અંદર તપાસ કરો કે નાશ ન થાય એવી કઈ વસ્તુ છે કે એવો તમારો શુદ્ધ ચૈતન્ય આત્મા છે, એ સત્ય છે. અને દેહ અસત્ય છે, ગમે એટલો હાસવશો તો એ રહે. અડદિયા ખવડાવતા ખવડાવતા ગઈઢો થાય, આમાં કેમ કરવું? કેટલાય દોડી હાની અટાણે. હવે હાયલમ પાક બનાવે, હાયલમ પાક, ગુંદર પાક ને ગમે એમ કરો ને તો આળો ગઈઢો થાય ને. હું કરું આમાં? કારણ નાશવંત છે, અસત્ય છે, એ કાંઈ એમ ટકે જ નહીં. ગમે એમ કરો, યોગા કરો, કસરત કરો, બેવડા તેવડા થાવ. કસરત કરતા કરતા બેવડા તેવડા થઈ જાય. કેમ કરવું એમ કહું? કેમ કરવું? નાશવંત છે. કોડી કળજુગની માયા, કોટી ઉપાય કરશો રહેવાની નથી કાયા. ઉપના સો અલ્પાયા, ગુરુગમ ગ્રહી જો જ્ઞાના, કર બંદગી સદગુરુ કી તો નિર્ભય હો જાના. ખરા ને ખોટાનો નિશ્ચય કરાવે, પરખાવે પૂરણ પ્રેમ પેર. સદગુરુએ પારક દ્રષ્ટિ આપી. એ પારક દ્રષ્ટિથી સમજાણું કે ગમે દેહની અંદર ચેતન બ્રહ્મ છે એ એક છે, અને બધા દેહો એનાથી વિદ્યમાન છે. જે મારા ઘટમાં આત્મા છે એ દરેકના ઘટમાં એ જ આત્મા છે. આ સમજણ મળી, એ પારખ બન્યો. અને આવો પારખ બન્યો એને વિસરાઈ ગયું સૌથી વેર કે હવે કેનાથી વેર કરું? જે મારા ઘટમાં બેઠો એ બધાને ઘટમાં બેઠો, મારે વેર કેનાથી કરવું? હવે દ્વૈત કેનાથી રાખવું? હવે અંતરાય કેનાથી રાખવું? હર ઘટમાં મારો નાથ જ બેઠો, કેમ કરવું? હવે કેમ કરવું? વિસરાવે સૌથી વેર. અને જેને સંતોને આ પારક દ્રષ્ટિ થઈ, એણે આખા જગતની આરે મૈત્રી બાંધી કે ન બાંધી, એને કોઈ ખરાબ જ નહીં લ્યો, એને કોઈ ખરાબ જ નહીં, બધા એના હારા. અને આપણે કોઈ હારું નહીં, આપણે પોતે હારા. બસ હું એક ડાયો. વિસરાવે સૌથી વેર. જેને આ દ્રષ્ટિ થઈ એને જગતની અંદર હર ઘટમાં એ સ્વરૂપ જોયું, ઘટો ઘટમાં એ રૂપને નિહાળ્યું, બધાની સાથે એકતા સાધી. સંતો જાણે કે કોઈ માણા લોભી છે, કોઈ મતલબી છે, કોઈ પ્રપંચી છે, તો એની પ્રકૃતિ છે, પણ માલિકો બેઠો એ તો શુદ્ધ છે. એ તો શુદ્ધ છે. આ તો બિચારો જીવ પ્રકૃતિને વશ હોય કેમ કરવાનું? શું કરવાનું? પ્રકૃતિ વશ થયેલા જીવને એમ કરવું જ પડે. એ પ્રકૃતિના પડદા તોડીને કંઈક સમજણમાં ઘરમાં બેહાર્યા ને એટલે આપણે ડાયા લાગીએ છીએ વાલા. એ પડદા સદગુરુએ તોડ્યા. નકર આપણે એમ જ કરતા હોય. આમ અહીંયા કાંઈ આપણે બહુ આપણું ડાપણ કાંઈમાં આવે એવું નથી વાલા. શું આવે? ધીરે માયનો ધીંગો રે જદુવર સમજોઈ,
ધીરો કે મેં તો મારા સદગુરુને ધીંગા ધણી માન્યા છે. મારો સદગુરુ એટલે મારો શ્યામ છે, જેને મને ન્યાલ કરી દીધો. ધીંગા ધણી મળી ગયા, આ દાસને ન્યાલ કરી દીધો. ધીરે માયનો ધીંગો પણ કેવો કે જદુવર સમજોઈ, ગોવિંદ રૂપ જોઈ. તો આવા સદગુરુ મળવા દુર્લભ છે ભાઈ. મળ્યા છે તો એનો આનંદ હોવો જોઈએ. એ પ્રમાણે આપણું વર્તમાન રેણી કરણી બાપા હોવી જોઈએ. માટે શાંતિપૂર્વક ધંધો કરવો, યોગ્ય પુરુષાર્થ કરવો. પુરુષાર્થમાં પણ ક્યારેય બેદરકાર ન રહેવું, કારણ કે આપણે બે પાસા હાસવા છે. અટાણે તમે બધા ભાઈઓ બહેનો સત્સંગમાં આવ્યા તો આવવામાં 5 પૈસાનું ભાડું જોયું હોય છે, પાછું જવામાં જોહે. એક દીનું કામ આપણું ખોટી થયું તો એ પછીના દિવસોની અંદર આગળ પાછળ કામ ખેંચીને આપણે એ બધું હરભર કરવું જોઈએ. મહેનત કરવામાં કોઈ દી બેદરકાર રહેવું નહીં. આળસુ ને પ્રમાદી માણસ કોઈ ક્ષેત્રની અંદર બાપા પ્રગતિ કરી શકતો નથી. આળસુ ન થવું, પ્રમાદી ન થવું. ત્રણ લોકનો નાથ અવતાર લઈને કાંઈક કરતો હોય તો મારે ને તમારે કાંઈક કરવું પડે. ભગવાન કૃષ્ણ જેવા ગાયું સારતા હોય તો મારે ને તમારે કંઈક કરવું પડે. વાલા, કંઈક કરવું પડે. ત્રણ લોકનો નાથે અવતાર લઈને આવે ને જો પુરુષાર્થના પાઠ ભણાવતા હોય તો આપણે કાંઈ કરવું નહીં પડે. આળસુ શું કામ થાય, પ્રમાદી શું કામ થાય? પેટ ભરીને પુરુષાર્થ કરવો પણ ખોટું નહીં. જે મળે એમાં સંતોષ રાખવો, કોઈની દેખાદેખી ન કરવી. કોકનું ભાઈ હારું હોય તે બંગલામાં રહેતા હોય, આપણું થોડુંક નબળું છે ભલે ને આપણે સામાન્ય મકાનમાં ઝૂંપડામાં રહી, પણ સદગુરુ મળ્યા હોય ને રહેતા આવડે ને તો ઝૂંપડામાં જલસા થઈ જાય. બાપુ, રહેતા આવડવું જોઈએ. ઝૂંપડામાં હોત જલસા થઈ જાય, નકર ત્યાં બંગલામાં હળાકા આવે. એમાં એમ છે બધી, આમાં બધું એમ છે. તો શાંતિથી રહેવું, સમજણપૂર્વક રહેવું, વાણીને સુધારવી, રેણીકરણીના પાઠ બરાબર ભણવા અને એ ભાવ પરમમાં રહીને આપણે આપણો આનંદ કરી લેવો. આ સદગુરુ મળ્યા એ આપણને સારામાં સારો યોગ થયો છે. સખી સાલો ને સજની મોરી સતસંગ કરીએ રે. જાય મોહ વિકાર ભાગી ગુરુજીના શરણે રે. સખી સુતાતા ઘરની માય જબકીને જાગી રે. એવી ભક્તિ પદની માય લગની લાગી રે. એવી ભક્તિ પદની માય લગની લાગી રે. સખી સાલો ને સજની મોરી સત્સંગ કરીએ રે. સખી જાય મોહ વિકાર ભાગી ગુરુજીના શરણે રે. સખી હૃદય કમળની માય સટકી લાગી રે. એવા જપતા એની જ નામ ભ્રમણા ભાંગી રે. એવા જપતા રે નિજ નામ ભ્રમણા ભાંગી રે.
સખી સોહમ પદની માય સુરતા લાગી રે સખી. સખી સોહમ પદની માય સુરતા લાગી રે સખી. રહ્યો ઘટો રે ઘટની માય પોતે ગાજી રે રહ્યો. એ રહ્યો ઘટો રે ઘટની માય પોતે ગાજી રે રહ્યો. સખી સેવિયા સદગુરુ શ્યામ હૈડે અરખી રે. દાસ દેવારામના સદગુરુ શ્યામ પ્રીતે પામી રે. દાસ દેવારામના સદગુરુ શ્યામ પ્રીતે પામી રે. સખી સાલો ને સજની મોરી ગર્ભ સતસંગ કરીએ રે. જાય મોહ વિકાર ભાગી ગુરુજીના શરણે રે. સદગુરુ દેવ